કેવડિયામાં આદિવાસી યુવકોનું મૃત્યુ થયું. ટ્રાઇબલ મ્યુઝિયમમાં ચોરી કરવા ગયા એવી આશંકાએ આદિવાસી યુવકોએ જ માર માર્યો અને 2 યુવકોએ દમ તોડ્યો. આ ઘટના પછી એક રાજનેતાઓની પ્રતિક્રિયાઓ છે સામે આવી રહી છે. 13 તારીખે કેવડિયામાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બેસણું જે આદિવાસી લોકો એવું કહે છે કે કાણ અને એમના પરિવારને જે ભેટ આપવાની હોય એના માટે હતું, આવું વારંવાર ચૈતર વસાવા કહી રહ્યા છે. એમના કહેવા પ્રમાણે પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ત્યાં બબાલો થવાની છે એટલે પરિવારને પણ ન જવા દીધો અને બાકીના જે નેતાઓ હતા એને પણ નજરકેદ કરવામાં આવ્યા. આદિવાસી નેતા અનંત પટેલ, છોટુ વસાવા, આ તમામ નેતાઓની પ્રતિક્રિયા એક પછી એક સામે આવી. અનંત પટેલને નજરકેદ કરાયા, સુખરામ રાઠવાને નજરકેદ કરવામાં આવ્યા, ચૈતર વસાવાની પણ અટકાયત કરાઈ, રાધિકા રાઠવાની પણ અટકાયત કરાઈ અને આ તમામની વચ્ચે નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે અને ન્યાય માટે હજુ પણ આગામી દિવસોની અંદર લડત ચલાવવામાં આવશે એ પ્રકારની વાત છે કરવામાં આવી રહી છે. એ દિવસે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર છોટુ વસાવા પણ જવાના હતા, પરંતુ અમુક કારણોસર એ ત્યાં ન જઈ શક્યા અને એમનું એ દિવસનો એક વિડીયો છે સામે આવ્યો છે. વિડીયોમાં એ ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની જે તિરંગા યાત્રા છે એને લઈને પણ એમણે પ્રહારો કર્યા છે. છોટુ વસાવાએ શું કહ્યું છે સાંભળીએ આ વિડીયોમાં. જે બનાવ બન્યો છે વિશ્વ આદિવાસી દિવસ એના એક દિવસ આગળ પાછળ, એમાં આજે શ્રદ્ધાંજલિ આપવાનો જે કાર્યક્રમ હતો ત્યાં સરકારે લોકોને જવા નથી દીધા. પરંતુ હું કહેવા માગું છું કે 15મી ઓગસ્ટ જે આવે છે સ્વતંત્ર દિવસ, એમાં તમે જે તિરંગા યાત્રા જે કાઢો છો, હર ઘર તિરંગા યાત્રા, તો ભારતની પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે હર ઘરની અંદર બેરોજગારી, હર ઘરની અંદર મોંઘવારી, હર ઘરની અંદર અસલામતી આ દેશની અંદર ચાલે છે. તેવા અરસાની અંદર હું બધા આદિવાસી લોકોને ખાસ એટલા માટે કહું છું, કેવડિયાની અંદર જે બનાવ બન્યો છે તે તદ્દન ખરાબ છે અને આદિવાસીઓના વિરુદ્ધમાં છે. આદિવાસીઓ પ્રત્યેની જે માનસિકતા સરકારોની જે છે એ છતી થાય છે. એટલા માટે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એ લોકોએ ત્યાં થવા નથી દીધો. પણ હું બધાને કહેવા માગું છું 15મી ઓગસ્ટના દિવસે કે તમે બધા ગામની અંદર ગામ સભા કરીને એને શ્રદ્ધાંજલિ આપો કે આ સરકારે જે આ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં અમને નથી જવા દીધા. અમારે ત્યાં સુધી પહોંચવું હતું, અમારા જે કુટુંબો છે અસરગ્રસ્ત એને અમારે સાંત્વન આપવું હતું, પરંતુ આ સરકારની જે આ નીતિ છે એને જે ગુનો છુપાવવાની, આજ દિન સુધી એ કુટુંબને કોણે માર્યા છે શું છે એનો FIR સુદ્ધા સરકારે નથી આપ્યો. તો આ કુટુંબ સાથે સરકારને શું વેર છે મારે એમ કહેવું છે. જે કાનૂની પ્રક્રિયા છે તેની અંદર તમારે FIR કરીને તો એમને જાણ તો કરવી જોઈએ ને, શા માટે નથી કરી? પણ આ દેશની અંદર આઝાદીના નામે, આઝાદીની ચાદર નીચે એટલા બધા ગુંડા તત્વો, એટલી બધી સરકારો, જે ગુંડાગીરી કરનારી સરકારો દબાયેલી છે. તો હું આ બધા ગરીબોને અને દેશના ખાસ કરીને આદિવાસીઓને જે જુલમ થાય છે આવા પ્રોજેક્ટ નાખીને, એ લોકોને કહેવા માગું છું કે 15મી તારીખે તમે એને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખો ગામમાંથી અને એમને પહોંચાડો કે આ નિષ્ફળતા કરીને અમારી જે વાત છે, અમારા પર જે જુલમ થાય છે એને રોકવાનું આ એક મોટામાં મોટું કાવતરું આ સરકાર દ્વારા જે રોકી રાખવાનું કાવતરું છે એ છતું થાય છે ને એને અમે વખોડીએ છીએ. અને કાળા ઝંડા લગાવો, આઝાદીના નહીં પણ કાળા ઝંડા કરીને તમે મોકલી આપો કે ભાઈ અમે આવી રીતના, અમને આઝાદી મળી નથી, આઝાદી લડત અમે ફરીથી ચાલુ કરીએ છીએ. અમારા આવા યુવાનોને આવી છડે ચોક ચોર સમજીને મારી નાખે છે. અમે વસ્તી અહીંની છે, અમે ચોર નથી, આવેલા લોકો ચોર છે. આજે તમે જુઓ કે દેશની અંદર જે GDP છે, 10% જે GDP છે એના કરતાં બી વધારે પૈસા અદાણીને આપીને તમે આ દેશને જે રસ્તે લઈ જવા માગો છો, જે અરાજકતા પેદા કરી છે, મોંઘવારીની, બેરોજગારીની, એ આમાંથી થાય છે. અમારું બજેટ એક માણસને પધરાવી દો
તો આ દેશમાં લોકશાહી જેવું ક્યાં છે મારે એમ કેવું છે.